2, 3 અને 4 તારીખે કઈ રાશિ માટે સુવર્ણ સમય? જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક તારીખ સામાન્ય નથી હોતી. કેટલીક તારીખોમાં ગ્રહોની ચાલ એવી બને છે કે વ્યક્તિનું ભાગ્ય અચાનક બદલાઈ શકે છે. 2, 3 અને 4 તારીખ એવી જ ખાસ તારીખો છે જ્યાં ચંદ્ર, ગુરુ, બુધ અને શુક્રની સ્થિતિ કેટલીક રાશિઓ માટે ધન, સફળતા, પ્રેમ અને કારકિર્દીમાં મોટો લાભ અપાવી શકે છે. આ 3 દિવસમાં ગ્રહોની સ્થિતિ: ચંદ્રની ગતિ અત્યંત ઝડપી અને સકારાત્મક રહેશે. ગુરુના આશીર્વાદ જ્ઞાન અને સમૃદ્ધિમાં વધારો કરશે. બુધનો પ્રભાવ બુદ્ધિ અને નિર્ણય શક્તિમાં તેજી લાવશે. શુક્રનું બળ પ્રેમ, લક્ઝરી અને સુખ સુવિધા આપશે. મેષ રાશિ એરીસ આત્મવિશ્વાસ અને નવી શરૂઆત. 2, 3 અને 4 તારીખ મેષ રાશિના લોકો માટે નવી શરૂઆત લઈને આવી રહી છે. શું લાભ મળશે? લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે. નોકરી શોધી રહેલા લોકોને સારા સમાચાર મળશે. બિઝનેસમાં નવો સોદો મળી શકે અને આત્મવિશ્વાસ વધશે. પૈસા અચાનક ધનલાભ અને જૂનું ઉધાર પરત મળવાની શક્યતા. પ્રેમ જીવનમાં મીઠાશ આવશે. સિંગલ્સ માટે ખાસ વ્યક્તિના આગમનના સંકેત. ઉપાય: સવારમાં હનુમાનજીનું સ્મરણ કરો અને લાલ ફળનું દાન કરો. વૃષભ રાશિ ટોરસ ધન અને સ્થિરતા. વૃષભ રાશિ માટે આ 3 દિવસ સુવર્ણ સમય સમાન છે. શું ખાસ રહેશે? પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થશે અને નવું રોકાણ લાભદાયી નીવડશે. કારકિર્દી ઓફિસમાં કામની પ્રશંસા થશે. પ્રમોશન અથવા ઇન્ક્રીમેન્ટના સંકેત છે. પ્રેમ જીવનસાથી સાથે મતભેદ દૂર થશે. લગ્નની વાત પાકી થઈ શકે. ઉપાય: શુક્રવારે સફેદ વસ્તુનું દાન અને લક્ષ્મી માતાનું ધ્યાન ધરવું. મિથુન રાશિ જેમનાઈ બુદ્ધિ અને સફળતા. મિથુન રાશિના લોકો માટે આ 3 દિવસ ગોલ્ડન ચાન્સ છે. શું થશે? બુદ્ધિ અને નિર્ણય શક્તિ તેજ બનશે. ઇન્ટરવ્યૂ અને પરીક્ષામાં સફળતા મળશે. પૈસા આવકના નવા સ્ત્રોત ઊભા થશે. ઓનલાઈન કામથી મોટો ફાયદો થશે. પ્રેમ જૂનો પ્રેમ ફરી સંપર્કમાં આવી શકે. રોમેન્ટિક સમય પસાર થશે. ઉપાય: બુધવારે લીલા વસ્ત્ર ધારણ કરો અને ગણેશજીની પૂજા કરો. કર્ક રાશિ કેન્સર ભાવનાત્મક શાંતિ અને સુખ. આ તારીખો તમારા માટે માનસિક શાંતિ અને પારિવારિક સુખ લાવશે. લાભ: પરિવારની સમસ્યાઓ ઉકેલાશે અને મનની ચિંતા દૂર થશે. પૈસા ઘર અથવા જમીન સંબંધિત લાભ. માતા તરફથી આર્થિક સહયોગ મળી શકે. પ્રેમ ભાવનાત્મક જોડાણ મજબૂત બનશે અને લગ્ન જીવન સુખી રહેશે. ઉપાય: ચંદ્રને અર્ધ્ય જળ અર્પણ કરો અને દૂધ અથવા ચોખાનું દાન કરો. સિંહ રાશિ લિયો માન સન્માન અને લીડરશિપ. સિંહ રાશિના લોકો માટે આ 3 દિવસ રાજયોગ સમાન સાબિત થશે. શું મળશે? સમાજમાં માન સન્માન વધશે. ઓફિસમાં લીડરશિપ કરવાની તક મળશે. પૈસા કોઈ મોટો ઓર્ડર અથવા બિઝનેસ ડીલ ફાઇનલ થઈ શકે. પ્રેમ સંબંધોમાં સ્પષ્ટતા આવશે. લગ્ન માટે પ્રસ્તાવ મૂકવા સારો સમય. ઉપાય: સૂર્યનારાયણને જળ અર્પણ કરો અને ગોળનું દાન કરો. કન્યા રાશિ વર્ગો મહેનતનું ફળ. તમારા માટે આ સમય રિવોર્ડ અને પ્રોત્સાહનનો છે. લાભ: કરેલી મહેનતનું પૂરું ફળ મળશે. સ્વાસ્થ્યમાં સુધારો જણાશે. પૈસા બચત સેવિંગ્સમાં વધારો થશે અને ફાલતુ ખર્ચ પર લગામ આવશે. પ્રેમ પરસ્પર સમજણ વધશે અને જૂના ઝઘડાઓનો અંત આવશે. ઉપાય: બુધ મંત્રનો જાપ કરો અને લીલા શાકભાજીનું દાન કરો. તુલા રાશિ લિબ્રા સંતુલન અને પ્રેમ. તુલા રાશિ માટે આ દિવસો ભરપૂર પ્રેમ અને સુખ સુવિધા લઈને આવશે. શું ખાસ? રિલેશનશિપ મજબૂત બનશે. બિઝનેસ પાર્ટનરથી આર્થિક લાભ થશે. પૈસા ફેશન બ્યુટી અને આર્ટ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને વિશેષ લાભ. ઉપાય: શુક્ર મંત્રનો જાપ અને સફેદ મીઠાઈનું દાન કરવું. વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો અચાનક બદલાવ. તમારા માટે આ દિવસો જીવનનો મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. લાભ: જીવનમાં સકારાત્મક બદલાવ આવશે. ગુપ્ત શત્રુઓ પર વિજય મેળવશો. પૈસા અચાનક ધનલાભ અથવા લોટરી ઇનામ લાગવાનો યોગ. ઉપાય: શિવજીની વિશેષ પૂજા કરો અને કાળા તલનું દાન કરો. ધનુ રાશિ સેજિટેરિયસ ભાગ્યનો સાથ. 2, 3 અને 4 તારીખ તમારા માટે અત્યંત શુભ અને ભાગ્યશાળી છે. શું મળશે? ભાગ્ય પૂરેપૂરો સાથ આપશે. લાંબી યાત્રાના યોગ છે. પૈસા ગુરુની કૃપાથી આર્થિક સ્થિતિમાં મોટો ઉછાળો આવશે. ઉપાય: પીળા વસ્ત્રો ધારણ કરો અને ગુરુ મંત્રનો જાપ કરો. મકર કુંભ અને મીન રાશિ. આ રાશિના જાતકો માટે સલાહ: ધીમે પરંતુ સ્થિર લાભ મળશે.
ધીરજ રાખશો તો મોટી સફળતા મળશે. કોઈપણ મોટો નિર્ણય લેતા પહેલા વિચારપૂર્વક આગળ વધવું. અંતિમ નિષ્કર્ષ 2, 3 અને 4 તારીખ ખાસ કરીને આ 5 રાશિઓ માટે સૌથી વધુ શુભ છે. મેષ, વૃષભ, મિથુન, સિંહ, ધનુ. જો તમે આ રાશિના જાતક છો તો આ 3 દિવસોમાં સક્રિય રહો. તમારું ભાગ્ય